એ દાડો એવું બોલી કે વડવાળા મંદિર દુધરેજ એ મારા નાથની આરતી થતી હોય એટલે જો મોરના આઈની ધજા ઉપર બેહવું પડે બરોબર, તો તારા તો રાતી ધોણીને એવું બોલી કાલ હવારમાં પરોડીએ 5:15 થાય અને તારા ઘેર બરોબર હું ચેહર વીરનું મંદિર બનાવડાયું છે ને હું મૂર્તિ બેહાડું તો 5:14 નહીં, 5:16 નહીં, પણ 5:15 તારા મંદિરના ઉપર મોરાઈને બેહ અને 3 ટવકા પાડે, ના પાડવો જોવો 2 કે ના પાડવો જોવો 4 અને 3 ટવકા પાડે તો સમજે કે હું ભીખા નારાયણની માતા બોલી. એટલે રબારી મૂંઝવણમાં પડ્યા કે હવે કબૂતર નહીં આવતો મોર શું આવશે? ઓય હળકતી રેતી આટલી તપસે, ઉનાળાનો દાડો ઓય રેતી આટલી તપસે હોય નહીં કબૂતર આવતા મોર શું હોય આવશે? હા, શ્યામાળાના રબારી ભેગા થયા. કેવું રાતે વાત ફરતી થઈ ગઈ, પણ વાત ફરતી થઈ ગઈ. કહું બુઆજી એવું કીધું કે સવારે 5:15 મોર આવે તો જ મૂર્તિ બેહાડવાની, બાકી આ બધું બંધ કરી દેવાનું. શ્યામાળામાં વાત ફરતી હતી, ફરતા 10 ગામના રબારી ભેગા થયા. 1000 લાલ પાઘડી ભેગી હતી. આનમો પડિયતના મકવાણાની માતા મારા લેખ બનાવવા હતા. સવારે 1000 રબારી ભેગા છે લાલ પાઘડી કે મોર નહીં આવે તો શું થાય? સવારે 4 વાગે 4:30 ત્યાં ભાઈ આવે કે બુઆજી નું ઉઠાડો નહીં યાર, મોર નહીં આવે તો મારા મોર બોલી જાય, મારું શું થાય? રબારી ભેગા બહુ થયા શીખ્યા. તો મોર નહીં આવે તો મારું કશું રહે નહીં. દાંતણ કર્યા વગર મારા બોયા ચિંતા ના કરજો. મોર ના આવે ને તો હજુ માતા ધૂણવા મહિનો થયો છે, આજ પછી ધૂણવાનું એ નહીં, બાપો ધૂણવે બહુ છે, આપડે ધૂણવાનું થતું નથી. અને મોર ના આવે ને તો આખા ગામ વચ્ચે તારી માફી મું માગી. મોર આવ્યો 5:13 થી હંગાતે ભાઈઓ તો ખમચોડ્યો કે ભાઈ મોર નહીં આવે. મેં કીધું હજુ 2 મિનિટની વાર છે, શાંતિ રાખ. મારા પર અંદર પેટે ધબકાલ વધતા હતા, પણ વિશ્વાસ હતો કે મારો રામ હારું જ કરશે. 5:15 થી ઉગમણી દિશામાંથી મોર આવ્યો, ટવકા કરતો કરતો. એ દાડો 1000 રબારી 90 વર્ષના નાચ્યા હતા, કૂદ્યા હતા કે માતા હોય તો આવી, એ મારો કોમ છે.